वाल्मीकि जी ने पूछे छे હું ક્યાં નિવાસ કરું? વાલ્મીકि जी બોલે છે કામ ક્રોધ મોહ લોભ જેના હૃદયમાં નથી પ્રભુ આપ એના હૃદયમાં નિવાસ કરો એમ કહીને વાલ્મીકि મહારાજ ચિત્રકૂટ ગિરી પર્વત જે છે ચિત્રકૂટ પર્વત ઉપર પ્રભુ આપ નિવાસ કરો જ્યાં મંદાकिनी નદી વહે છે સુંદર પર્વત છે સુંદર વન છે ફળ ફૂલ दिव्य एनी शोभा है मंदाकिनी पर्वत ने चित्रकूट त्या भगवान नो निवास करवानो वाल्मीकि जी कहे छे अने त्या आगाड़ी चित्रकूट पर भगवान पधारे छे त्यारे भगवान विश्वकर्मा त्या पधारे छे अने दिव्य पर्णकुटी नु निर्माण करे छे। भगवान विश्वकर्मा भील कोल किरात बेस सब आई भगवान कोल किरात नो वेश लई भील अने कोड़ी नो वेश लई भगवान विश्वकर्मा आव्या छे तेमने सुंदर पर्णकुटी नो निवास कर्यो छे। बे सुंदर पर्णकुटीओ बनावी छे। लखन जानकी सहित प्रभु राजत रुचिर निके सो मदन मुनि बेश जनु रति ऋतुराज समय भगवान क्या निवास करे छे
કામદેવ જેમ ઋષિનો વેશ ધારણ કરીને આવ્યા હોય અને રતિ છે તે વસંત ઋતુનો વેશ લઈને આવ્યું હોય એવી રીતે રામ અને સીતા અને લક્ષ્મણ ત્યાં શોભી રહ્યા છે. ચિત્રકૂટમાં ભગવાન આવ્યા છે, આનંદ સવાઈ ગયો છે. ચિત્રકૂટ રઘુનંદન સાય સમાચાર સુની મુનિ આયો. બધા ઋષિમુનિઓ આવવા લાગ્યા કે મારો પ્રભુ પધાર્યો છે, મારા રામ પધાર્યા છે. અને બધા જ આવી અને રામને વંદન કરે છે. ભગવાન કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, આ દિવ્ય મંદાકિની કિનારે ચિત્રકૂટ પર્વત મારો અહીંયા નિવાસ, હું ધન્ય બન્યો છું. મને આપના દર્શન થયા છે. હે મુનિઓ, હું તમારા માટે જ વનમાં રહ્યો છું, હું તમને આધીન છું. ભગવાન ચિત્રકૂટ ઉપર નિવાસ કરશે અને જ્યાં રામ હોય ત્યાં પછી આનંદ જ હોય. ભગવાનની પાસે ઋષિમુનિઓ આવે છે, ભીલ લોકો જે આજુબાજુમાં રહેવાવાળા છે એ બધા આવે છે. અને ભીલ લોકો આવીને કહેવા લાગ્યા કે હે ભગવાન, અમારી તો સહજ અમારી વૃત્તિ, અમારી પ્રકૃતિ લૂંટવાની છે. અમે તો માણસોને લૂંટી લઈએ, આ અમારો દુર્ગુણ છે. પણ પ્રભુ, આપ બધાર્યા છો, તમારો દુર્ગુણ લૂંટવાનો છે. અને પ્રકૃતિ કોઈની જાય નહીં, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પ્રભુ, અમારી પ્રકૃતિ લૂંટવાની છે એટલે અમે છોડી નહીં શકીએ, પણ હવે એની દિશા બદલી નાખશું. અત્યાર સુધી અમે માણસોને લૂંટી લેતા હતા, પ્રભુ હવે અમે તમારી સેવા લૂંટશું. અમારી પ્રકૃતિ લૂંટવાની છે, એ છૂટે નહીં. પણ એ પ્રભુ, અમે તમારી સેવાનો આનંદ લૂંટી લેશું. સહજ રીતે ભીલ લોકો, કોળી લોકો ભગવાનની સેવામાં આવ્યા છે અને પોતાની પ્રકૃતિ ઈશ્વરની પાસે જાહેર કરી છે. ખરેખર બહુ સાચી વાત છે કે આપણી જે પ્રકૃતિ છે ને, પ્રકૃતિને બદલવાનો પ્રયાસ ન કરવો, ચોક્કસ એની દિશા બદલી શકાય છે. સીતારામ અને લક્ષ્મણ ચિત્રકૂટમાં નિવાસ કરે છે. ઋષિમુનિઓ ખૂબ સુખ પામે છે. પર્ણકુટીમાં બંને ભાઈઓ રહે છે. સીતા નિત્ય લક્ષ્મણજી આમ એક સુંદર મજાનો બગીચો બનાવ્યો છે, વિવિધ પ્રકારના ત્યાં ફૂલો ખીલ્યા છે. લક્ષ્મણ એવી રીતે વર્તે છે કે રામ અને સીતાને દુઃખ ન થાય. સીતાજી પણ રાજમહેલમાં રહેવાવાળી જનક નંદિની એ પણ એવી રીતે સહજ વૃત્તિથી રહે છે કે રામને ઓછું ના આવે. કારણ કે જે રાજમહેલમાં રહેવાવાળા છે, મેં કીધું ને, સગવડ મળે, સુવિધા બધી ન હોય. ત્યાં સુવિધા તો રાજભવનમાં હોય. એ તો ખાવા માટે 56 ભોગ ન મળે, પણ ફળ ફૂલ મળી જાય. સુવા માટે પલંગ અને ગાદી તકિયા ન મળે, પણ દર્ભનું આસન મળી જાય. એકબીજાને પૂરક થઈ રામ, લક્ષ્મણ અને જાનકી રહે છે, ફળ ફૂલ ખાય છે. રામ જ્યારે ફળ ફૂલ લઈને જમવા બેસે છે, ખાવા બેસે, ત્યારે લક્ષ્મણ છે પર્ણકુટીની બહાર નીકળી જાય છે. રામ કહે છે કે લખન, જ્યારે હું ફળ ફૂલ ખાવા બેસું છું ત્યારે તું પર્ણકુટીથી બહાર કેમ નીકળીશ? રામે બહુ આગ્રહ કર્યો. ત્યારે લક્ષ્મણ કહે છે, પ્રભુ, આપ જે ફળ ફૂલ ખાઓ છો ને, એ મારાથી જોવાતું નથી. મારી આંખમાં આંસુ આવી જાય છે પ્રભુ, એટલે હું આપનાથી. ત્યારે ભગવાન કહે છે, પરિસ્થિતિ ગમે એવી હોય લક્ષ્મણ, એને સ્વીકારશો ને તો સુખ મળશે. કભી હાથી, કભી ઘોડા, કભી 56 ભોગ, કદી દુખો રોટલો. પરિસ્થિતિને તમે સ્વીકારતા શીખી જશો તો જીવનમાં દુઃખ નહીં આવે, સુખ જ મળશે. ચિત્રકૂટનું મંગલદાયી વાતાવરણ, પર્ણકુટી પ્રિય પ્રિયતમ સંગા, પ્રિય પરિયાર કુરંગ બિહંગા. ચિત્રકૂટમાં ભગવાનનો જે નિવાસ છે અને પર્ણકુટી છે. સીતાજી એટલા પ્રસન્ન છે કે જાણે અયોધ્યાના રાજમહેલ કરતા વધારે સુખ હોય, આવો ભાવ. કારણ કે મારા રામને દુઃખ ન થાય. અને જીવનમાં, સંસારમાં સુખ અને દુઃખ આવે ને, તો કુટુંબમાં એકબીજાના પૂરક બનીને રહેજો. ઘણા એવા કુટુંબો છે, ઘણા એવા પરિવારો છે, મેં જોયા છે કે કુદરતની
વિધાતાનો શિકાર બન્યા હોય, ખાનદાન પરિવાર હોય, કોઈ પણ હાથ લાંબો ન કરી શકે, 3 દિવસ સુધી ખાવા ન મળ્યું હોય ને, તો બજારમાં નીકળે ને તો પ્રસન્ન હોય. શું કામ? એકબીજાને કહે ને કે મને શું દુઃખ છે, કારણ કે એને ઈશ્વરે આપેલી જે પરિસ્થિતિ છે એનો એને સ્વીકાર કરી લીધો છે. ફળ ફૂલ એનો આહાર આજ સીતાને અને રામને અમૃત જેવો લાગે છે. રામ લખન સીતા સહિત સોહત પર્ણ નિકય. રામ લક્ષ્મણ અને જાનકી જે પર્ણકુટીમાં છે, અમરાપુરથી પણ આમ દિવ્ય એક પર્ણકુટી શોભી રહી છે. આ વૃક્ષો છે સહજ ફળ આપવા લાગ્યા છે. મંદાકિનીના પાણી એ સ્થિર બની ગયા છે, સ્વચ્છ બની ગયા છે. એક દિવસનો સમય છે. ભગવાન એક પથ્થર ઉપર બેઠા છે. ઉત્તર દિશામાં ભગવાનનું મુખ છે અને ભગવાનને અવધની યાદ આવે છે. जब जब राम अवध सुधि करही, तब तब बारी बिलोचन भरही. राम ने अवधની યાદ આવી છે. सुमिर मातु पितु परिजन भाई, भरत समय हो सिलु सेवकाई. राम ने अवधની યાદ આવી, ભરતની યાદ આવી, અયોધ્યાનું સ્મરણ થયું. કઈ નંદનનો પ્રેમ, પિતાનો પ્રેમ. રામને દુઃખ થાય છે. રામની આંખમાં આંસુ આવ્યા છે. રામની આવી દશા જોઈ અને માં જાનકી અને લક્ષ્મણ, બ્રહ્મને પણ તમે વિચાર કરો. રામો નરોહણહાર એક રોતા ને રાજી કરે, આ તો વાલપનો વ્યવહાર પિતરોય બતાવે રામજી. આ તો વાલપનો વ્યવહાર પિતરોય બતાવે મારો રામજી. બ્રહ્મ છે પણ બ્રહ્મ પણ અયોધ્યાને યાદ કરે, મા બાપને યાદ કરે. રામાવતારમાં પણ રામને અયોધ્યાની યાદ આવે, માતા પિતાની યાદ આવે, ભાઈની યાદ આવે. આંખમાં આંસુ આવ્યા છે. અને કૃષ્ણ અવતારમાં જુઓ તો પણ મથુરામાં બેઠા બેઠા એ નંદના લાલાને માની યાદ આવે. પરમાત્મા બ્રહ્મ બનીને આવ્યા છે ને, તોય મને અને તમને પરમાત્મા બતાવે છે કે મા બાપ શું છે, કુટુંબ શું છે. આ એનો મહિમા છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ તો મમતાની મૂર્તિ મારી રહી ગઈ તો યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી
અહીં થાળ પીરસાય છે છપ્પન ભોગ અહીં થાળ પીરસાય છે છપ્પન ભોગ અહીં થાળ પીરસાય છે છપ્પન ભોગ અહીં થાળ પીરસાય છે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં પીળા પીતાંબર અહીં છે રે મજાના પીળાએ કમર અહીં છે મજાના પીળા પીતાંબર અહીં છે રે મજાના પીળાએ કમર અહીં છે મજાના કાળી કે કમળી મારી રહી ગઈ ગોકુળમાં કાળી તે કમળી મારી રહી ગઈ ગોકુળમાં યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અવધની યાદ આવી છે પ્રભુને આંખમાં આંસુ આવ્યા છે ભગવાનને થયું કે લક્ષ્મણ અને સીતાને દુઃખ થશે ભગવાન પોતાને સંભાળી લે છે સાંજ પડી રાત્રિ પડી છે લક્ષ્મણજી રામની સેવા કરે છે લક્ષ્મણ અને સીતાજી ભગવાનના ચરણ ધોવાવે છે સીતારામની સેવા છે લક્ષ્મણ સ્વયં હાથમાં ધનુષ બાણ લઈ એ પર્ણકુટીની પરિક્રમા કરે છે રામ નામનો જપ કરતા કરતા લક્ષ્મણ પરિક્રમા કરે છે આખી રાત્રિ લક્ષ્મણ જાગ્યા છે રાત્રિનો સમય થયો અને લક્ષ્મણને થયું પાણીનો પડિયો ભરી રામની પાસે આવે છે રામ પથારીમાં બેઠા છે પ્રભુ સુતા સીતાજી પણ જાગી ગયા છે રામ બ્રહ્મ છે લક્ષ્મણ માની યાદ આવે છે મને સીતા અને લક્ષ્મણને રામ કહે છે કે મને અવધની યાદ સતાવે છે મને મા કૌશલ્યાની યાદ આવે છે પિતા દશરથની યાદ આવે છે મને ભાઈ ભરતની યાદ આવે છે આ રામ છે એ ગૃહસ્થી ધર્મ માતૃભાવ પિતૃભાવ ભાતૃભાવ એક કુટુંબ એનો સ્નેહ શું હોય એનું દર્શન રામ કરાવે છે આવી રીતે રામ છે સ્વયં ચિત્રકૂટમાં નિવાસ કરે છે રામ ગમનની આ સુંદર કથા પછી હવે સુમંત અયોધ્યા આવે છે તેની કથા તુલસી બતાવે છે યમુનાના કિનારા સુધી મૂકીને નિષાદરાજ પાછા આવે તો સુમંતજી હજુ શૃંગવીરપુરમાં જ છે નિષાદ સુમંતજી મળ્યા છે સુમંત આપ અયોધ્યા નથી ગયા નિષાદ રાજ શું મોઢું લઈને અયોધ્યા જાઓ માં કૌશલ્યા દોડીને મને પૂછે મારો રામ ક્યાં છે સુમિત્રા મને પૂછે કે મારો લક્ષ્મણ ક્યાં છે
શું જવાબ આપો? રામના વિરહમાં સુમન તડપી રહ્યા છે, ઘોડા વળોણા નાટી કરે છે. નિષાદ કહે છે કે સુમંત, ધીરજ ધરો, અબ તો ધૈર્યવાન છો. વિધિના વિધાનને મારે તમારે સ્વીકારવું જ જોઈએ. આપ અયોધ્યા પહોંચો, મહારાજાને ધૈર્ય આપો. સુમંતે આંખમાં આંસુ છે. ગૃહરાજ નિષાદે પોતાના 4 સેવકોને બોલાવીને કહ્યું કે તમે સુમંતને લઈ અને અયોધ્યા સુધી જાઓ. વ્યાકુળ દુઃખી થયેલા સુમંત, શોકમાં ડૂબેલા સુમંત રથ તૈયાર કરાવી અયોધ્યા તરફ જવા માટે નીકળે છે. ધીમે ધીમે રથ અયોધ્યાની નજીક આવ્યો. સુમંત અયોધ્યામાં દાખલ થયા છે. કેવી દશા છે અયોધ્યાની! ચારે બાજુ નજર કરે છે. પૈઠક નગર સચિવ સકુચારી, પોતાને સંકોચ છે, હું એકલો આવ્યો છું. સુમંતની દિશા કેવી છે કે કોઈ બ્રાહ્મણને, ગાયને અને ગુરુને એક સાથે માર્યા હોય અને જે જીવ વ્યતીત હોય એટલો સુમંત વ્યતીત છે. અયોધ્યામાં પ્રવેશ કરે છે. શમશાનવત અયોધ્યા દેખાય છે. સુમંતનો રથ અયોધ્યામાં પ્રવેશ કર્યો. ખબર પડી કે સુમંત આવ્યા છે. અમુક લોકો સુમંત એકલા આવ્યા છે, રામ તો કદાચ ના આવે, પણ બનવા જો છે, કદાચ લક્ષ્મણ આવ્યા હોય, કદાચ સીતાજી આવ્યા હોય. જોવે છે તો સુમંત એકલા છે. સુમંત આમ રાજમહેલની બાજુમાં આવે છે. થોડી વાર માટે સુમંત બેસી જાય છે. આંખમાં અંધારા આવી ગયા. સુમંતને કાંઈ દેખાતું નથી. શું જવાબ આપીશું? સુમંતને એકલા જોયા. સુમંતની જે દશા જોઈ છે, અવધના લોકોને ખબર પડી ગઈ કે રામ પાછા નથી. સુમંતને વ્યાકુળ જોઈ દાસીઓ આવી છે. સુમંતને લઈ અને માં કૌશલ્યાના ભવનમાં લઈ ગઈ છે. માં કૌશલ્યાએ સુમંતને જોયા અને સુમંતે મહારાજ દશરથને જોયા. અમૃત રહિત જેમ ચંદ્રમાં હોય અને માછલીને પાણીમાંથી બહાર કાઢી હોય અને જે રીતે માછલી તડપતી હોય, આવી દશરથની હાલત સુમંતે જોઈ. વિયોગમાં શોકાતું, હે રામ, હે લક્ષ્મણ, હે સીતા, સતત દશરથના મુખમાંથી આ શબ્દો નીકળે છે. મારા દશરથે જોયું. વ્યાકુળ થઈ દશરથ બોલ્યા છે, સુમંત, મહારાજના મુખમાંથી સંત શબ્દ નીકળ્યો. સુમંતે મહારાજ દશરથની સામે જોયું. સુમંત, મારો રામ ક્યાં છે? શું જવાબ આપે સુમંત? નતમસ્તકે થઈ ગયા. રામ કુશલ કહું સખા સને, કહું રઘુનાથ લખનું બહી દેહી. હે સુમંત, મારો રામ ક્યાં છે? મારો લક્ષ્મણ ક્યાં છે? મારી દીકરી સીતા ક્યાં છે? કુશળ તો છે ને સુમંત? સુમંત નતમસ્તકે થયા. મને રામનો સંદેશો કહે, મને લક્ષ્મણનો સંદેશો કહે. સુમંત, ધીરજ ધરહું વિવેક વિચાર, સાંડિય સોચ સકલ હિતકારી. સુમંત બોલ્યા છે, મહારાજ, આપ તો ધીર પુરુષ છો, ધીરજ ધરો.
તમે આટલા વ્યાકુળ થશો, અવધનો આધાર છો. મહારાજ ધીરજ રાખો. આપ તો વિવેકી છો, અને આપ જો આવી રીતે ધીરજ ખોઈને બેસશો તો અવધનું શું થશે? મહારાજ દશરથને સુમંત કહે છે કે મહારાજ, મને તમે રથ લઈને મોકલ્યો, રામ લક્ષ્મણ જાનકીને લઈ તમસાના કિનારે હું રાત રોકાયો. બીજો મુકામ ગંગાના કિનારે સંવેરપુરમાં કર્યો. ત્યાં રામ લક્ષ્મણ જાનકીએ રાત વિદાય કરી અને બંને ભાઈઓ પવિત્ર નદીમાં સ્નાન કરી ત્યાંથી ગંગાને સામે કિનારે ગયા. નિષાદ રાજે ઘણી સેવા કરી અને ત્યાં રોકાઈ સવાર થતા વડનું દૂધ મખાવી માથાની જટા બનાવી રામ લક્ષ્મણ અને જાનકી ત્યાંથી વિદાય થયા. પ્રભુ મા કૌશલ્યાએ સુમંતના શબ્દો સાંભળ્યા, પૃથ્વી પર ધરી પડ્યા. સુમંત, હા, મેં પ્રયાસ કર્યો રામને સમજાવવાનો, લક્ષ્મણને સમજાવવાનો, સીતાને સમજાવવાનો. સુમંત દશરથના પગ પકડીને બેસી ગયા. પ્રભુ, કોઈ દી તમારી આજ્ઞાનું મેં ઉલ્લંઘન નથી કર્યું, તમારી બધી આજ્ઞાનું મેં પાલન કર્યું છે. મહારાજ, પહેલી વાર હું તમારી આજ્ઞાનું પાલન નથી કરી શક્યો. ન તો રામને પાછા લાવી શક્યો, ન સીતાને પાછા લાવી શક્યો, ન લક્ષ્મણને પાછા લાવી શક્યો. મહારાજ, સુમંતની આંખમાં આંસુ આવ્યા. મહારાજ, લક્ષ્મણને લાવવાનો પ્રયત્ન કર્યો, સીતાને પાછી લાવવાનો પ્રયત્ન કર્યો. મહારાજ, આપના વચનનું હું પાલન ન કરી શક્યો. સુમંતની વાણી અટકી જાય છે. મહારાજ દશરથ સુમંતની વાત સાંભળે છે. પ્રાણ કંઠગત ભયું ભૂપાલ, મુનિ વિહીન જનુ વ્યાકુલ વ્યાવો. રામ નથી આવ્યા, સીતા નથી આવી, લક્ષ્મણ પાછા નથી આવ્યા. આટલું સાંભળ્યું, દશરથનો પ્રાણ કંઠે આવી ગયો છે. જેમ મણી વિનાનો કોઈ સાપ વ્યાકુળ બની જાય, જળમાંથી માછલીને કાઢો અને જેમ તરફડે, પાણી વિના જેમ કમળ સુકાઈ જાય અને સૂર્ય અકાળે અસ્તાચળમાં અસ્ત થઈ જાય અને જેમ અંધારું થઈ જાય, મારા દશરથ વ્યાકુળ થયા છે. સૂરજ ડૂબા રે ન ભાઈ, ચકવી પડી રો, ચાલો પીવા જઈએ જારે અયોધ્યાનો રામ રૂપી સૂર્ય અસ્ત પામ્યો છે. મહારાજ દશરથ રામના વિયોગમાં, આજ આખી અયોધ્યા રામના વિયોગમાં જાણે ડૂબી રહી છે. અયોધ્યા રૂપી એ નાવનો નાવિક દશરથ સ્વયં પોતાનું ધૈર્ય ગુમાવી બેસે છે. મા કૌશલ્યા સુમંત મહારાજ દશરથની સામે જોયે છે. દશરથ, ધીરજ રાખવા. સુમંતને દશરથ પૂછે છે કે સુમંત, તું સાચું બોલે છે? મારો રામ નથી આવ્યો? મારો લક્ષ્મણ નથી આવ્યો? એ સુમંત, કદાચ રામ ન આવે, કદાચ લક્ષ્મણ ન આવે, મારી દીકરી સીતા પણ નથી આવી. ના મહારાજ,
આપને આજ્ઞાનો હું પાલન નથી કરી શકતો. મારા દશરથ વ્યાકુળ વિના છે. સુમન, આજ વિધાતા મને વિપરીત બન્યું છે. સુમન, આજ મને દિવસો યાદ આવે છે. દશરથને શું યાદ આવે છે? સુમન, એ શ્રવણને મારેલું તીર, એ શ્રવણના મા બાપ, આજ મારું એ સંચિતમાં પડેલું કર્મ મને ફળ આપવા મારી સામે આવ્યું છે. મારા દશરથ કૌશલ્યાને એ વાત કરે છે, મહારાણી, આજ સુધી મેં એ વાતને છુપાવી છે, પણ આજ હું તને કહું, એકવાર મૃગ્યા ખેલવા માટે ગયો તો અને મારાથી એક ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ? મૃગને ધારીને મેં તીર માર્યું અને એક બ્રાહ્મણના બાળકને મેં વિંધી નાખ્યો. માત પિતાના ભક્તને મેં વિંધી નાખ્યો. આજે મારું સંચિતમાં કરેલું કર્મ મારી સામે આવીને ઊભું છે. બહુ પ્રસિદ્ધ. આપણે પહેલા આ બધી કથાઓ આપણને સ્કૂલોમાં પણ ખબર પડતી. સવારે સ્કૂલમાં જાઓ ત્યારે પ્રાર્થનામાં આ બધું બોલાવતા. વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. વિધિના લખિયા લેખ લલાટે પિતાની કરતો સેવા, માત પિતાની કરતો તીર્થે તીર્થે ડગલા ભરતો જાય જાય જાય. તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય જાય જાય. સેવા માત પિતાની કરવા, સેવા માત પિતાની કરવા. સરવણ જાય પાણી ભરવા, સરવણ જાય પાણી ભરવા. ઘડુલો ડૂબતા મૃગના જેવા સગનો થાય થાય થાય. ઘડુલો ડૂબતા મૃગના જેવા સગનો થાય થાય થાય.
સંચરિયા જ્યારે રામ જીવન સંચરિયા દશરથ પુત્ર વિયોગે મરિયા દશરથ પુત્ર વિયોગે મરિયા અમૃત દાસ કરે દુઃખ ના દરિયા જાય 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 અમૃત દાસ કહે દુઃખ ના દરિયા જાય 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 વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. મહારાજ દશરથ કહે છે કૌશલ્યા સુરેન્દ્ર મને આજ મારું સંચિતમાં પડેલું કર્મ મને ફળ દેવા મારી સામે આવ્યું છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કર્મ કોઈને છોડતું નથી, ભલે બ્રહ્મનો બાપ હોય. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. પ્રાચી કેરાથી કરે મારા ધીર મારા કર્મ છે તો રામ છે બ્રહ્મ છે એવું કરી શકા હો તો મારો બાપ દશરથ 14 વર્ષ પછી મરે, આવું કરી શક્યા હો. કર્મ છે એની ફલશ્રુતિ કોઈ ન રોકી શકે, ભોગવવું જ પડે. રાજા વ્યાકુળ થયા છે કે મહારાણી મને શ્રાપ લાગ્યો, મને લાગે છે કે હવે મારું કર્મ ફળ આપવા માટે મારી સામે આવીને ઊભું છે. રામના વિના હવે મારું જીવવું એ ધિકાર છે. આખી કથા મહારાજ દશરથ કૌશલ્યાની કહે છે. હે રામ તમારા વગર ઘણા દિવસો વીત્યા, પણ હવે રામ રામ કહી રામ 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 કહી રામ કાનું પરિહરિ રઘુબર બિરહ ગયો સુરધા. રામ 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 6 વાર બોલી અને મારા દશરથનો પ્રાણ નીકળી જાય. મરતી વખતે દશરથ 6 વાર રામને યાદ કરે છે, 6 વાર રામનું નામ લીધું છે. 6 વાર કેમ? સંતો એવું કહે છે કે દશરથની સામે સુમંત કૌશલ્યા એવું હા છે. 6 વાર રામ બોલ્યા છે. સુમંત કૌશલ્યા સુમિત્રા 3 ને જોયા. છેલ્લી વારે એ 3 રામ 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 કર્યા છે. 6 વાર બોલે. એક સંત એવું કહે છે કે રામ વન ગયા પછી મહારાજ દશરથ 6 દિવસ રામ વગર રહ્યા, એટલે 6 વાર બોલ્યા છે રામ રામ રામ. મહારાજનો પ્રાણ નીકળ્યો છે. જગતમાં વિચાર કરજો કે બ્રહ્મના બાપે પણ કર્મ ચૂકવવું પડતું હોય, કર્મનો બદલો આપવો પડતો હોય, તો આપણે બધા શું ગણતરીમાં? ફળ તો ભોગવવું જ પડે.
પણ મહારાજ દશરથ જીવન મરણ ફલ દશરથ પાવા અંડ અનેક અમલ જસુ ગાવા. મહારાજ દશરથે જીવી પણ જાણ્યું અને મરી પણ જાણ્યું. આખા બ્રહ્માંડમાં એમનો યશ ફેલાયો, કારણ કે જીવતર પણ જીવી ચૂક્યા અને મરણ પણ સુધારી લીધું. રામને માટે સમજીવાઓ તમે, એટલું જ તમારું જીવન છે. નિમિત્ત કોઈ પણ બને, તમારું મૃત્યુ છે ને હંમેશા મંગલમય હોવું જોઈએ. जब तू आयो जगत में जग हसे तुम रोयो, ऐसी करनी कर चलो तुम हसो जग रोयो. તમારું મરણ એવું હોવું જોઈએ કે જગત તમને યાદ કરે. મહારાજ દશરથનું પ્રાણ પણ ખેરું ઉડી ગયું. સવાર થતા ઋષિમુનિઓ વશિષ્ઠ આદિ પહોંચ્યા છે. રાજભવનમાં આવી જુએ છે. પંચ મહાભૂતોમાં મહારાજનો દેહ વિલીન થઈ ગયો છે. મહારાજનું શરીર પડ્યું છે. અચેતન અવધપતિને જોઈ અને ભારતના ઋષિની આંખમાં આંસુ આવ્યા છે. આખા અયોધ્યામાં ખબર પડી ગઈ. વશિષ્ઠ મહારાજ બધાને ધૈર્ય આપે છે કે હવે ધીરજ રાખો. કૌશલ્યા ગુરુને આવેલા જોઈ એના પગમાં પડી ગઈ છે. મહારાજ દેવી ધૈર્ય રાખો. મહારાજ ધૈર્ય કેમ રાખવું? સૂર્યાસ્તના સમયે સૂર્ય અસ્ત થાય એ તો સમજાય છે, પણ મધ્યાહને સૂર્ય અસ્ત થાય તો એનું ધૈર્ય કેમ રહે? અવળનો આધાર મહારાજ બસ અવધ નોધારી બની છે. લાખ મરજો લાખોનું પાલનહાર ન મરશો. મહારાજ વશિષ્ઠ બધાને ધૈર્ય આપે છે. અવધપતિ વગર અમારે જીવવું બહુ અઘરું છે. મા કૌશલ્યા કહેવા લાગ્યા, ગુરુદેવ હવે અમે ન જીવી શકીએ. વશિષ્ઠ મહારાજ કહે છે કે માં, ક્યારેક ક્યારેક બીજાના માટે પણ જીવવું પડે છે. પોતાના જીવનમાં સાર ન હોય પણ બીજાના માટે માં તમારે અયોધ્યા માટે જીવવાનું છે, તમારે રામ માટે જીવવાનું છે, તમારે ભરત માટે જીવવાનું છે. ઘણી વાર બીજાના માટે જીવવું પડે છે. વશિષ્ઠ આદિ ઋષિઓ બધાને સાંત્વન આપે છે. ભરત શત્રુઘ્ન મોસાળમાં છે. માં કૌશલ્યાએ કહ્યું, ભરતને બોલાવો, પણ જોજો જે દૂતને મોકલો ને એને એવું ન કહેતા કે મહારાજ દશરથ સ્વધામ ગયા છે. ભરતના ખોડિયામાં પ્રાણ નહીં ટકે. બે દૂતને મોકલ્યા છે ભરતને સંદેશો દેવા માટે. આ બાજુ જ્યાંથી અયોધ્યામાં અનર્થ થવા લાગ્યા છે ત્યાંથી ભરતને અપશુકનો થવા લાગ્યા છે અને ખરાબ સપનો આવવા લાગ્યા છે. ભરતજી મહાદેવને પ્રાર્થના કરે છે, વિશેષ પૂજા કરે છે કે મારા અવધમાં કંઈ અકલ્યાણ ન થાય, કારણ કે કલ્યાણનો કરનારો એ ભગવાન શિવ છે. ભરત શિવની પૂજા કરે છે. એમાં અવધથી આવેલા બે દૂતો ભરતની પાસે આવે છે. મહારાજ અમે આપને લેવા માટે આવ્યા છે. ભરત મોસાળમાંથી બધાને રજા લઈ રથમાં બેસે છે. રસ અયોધ્યા તરફ આવે છે. અયોધ્યાની સીમામાં પ્રવેશ કર્યો. અમંગલો એધાન ભરતને દેખાવા ભરત અયોધ્યામાં પ્રવેશ કર્યો. આખી અયોધ્યા ઉદાસ છે. સુમસાન રસ્તાઓ. ભરતની સામે જે મળે એ ભરતથી અવળું મોઢું ફરી જાય છે, નતમસ્તક થઈ જાય છે. ભરતથી શું થયું છે? અને ભરત સીધો જ સુનતને કહે છે, સુનત સેવકો
માં કૈકેયીની પાસે ગયો છે અને ભરત માં કૈકેયીની પાસે આવે છે. આખા અયોધ્યામાં આજ અંધકાર વ્યાપી ગયો છે. જાણે અયોધ્યાનો દીપક બુઝાઈ ગયો હોય, પણ આજ કૈકેયી અનેક દીપકોની થાળી તૈયાર કરી અને ભરત આવ્યો છે એની આરતી ઉતારવા જાય છે. સજી આરતી મુદતી ઉઠી થાય, આરતી સજી અને ભરતની આરતી ઉતારવાની તૈયારી કરે. જેને આખી અયોધ્યાને ઉજળ કરી છે, આખી અયોધ્યાને નાથ કરી છે, કૈકેયી આમ ભરતની આરતી ઉતારવા આવે. ભરતજીએ જોયું કે બધા દુઃખી છે, પણ આખા એ જંગલમાં જેને આગ લગાડી હોય અને ભીલડી આગ લગાડી, ભીલડી જેમ સુખ પામે એમ આજ કૈકેયી સુખ પામી છે. આખી અયોધ્યા રડે છે, કૈકેયીને આનંદ છે. ભરતજી આમ પ્રવેશ કર્યો અને માને પૂછ્યું કે માં, આ બધું શું છે? હું શું જોઉં છું? કોઈ બોલતું નથી, કોઈ બોલાવતું નથી. શોકમગ્ન આખી અયોધ્યા. ભરત કહે છે કે બધા કુશળ તો છે ને, મારો રામ કુશળ છે ને, લક્ષ્મણ કુશળ છે ને, મારા પિતાજી કુશળ છે. મારા પિતા ક્યાં છે? મારી માતાઓ ક્યાં છે? મારો રામ ક્યાં? મારો લક્ષ્મણ ક્યાં? ભરતજી આવા પ્રશ્ન કરે અને એ વખતે કપટના આંસુ આંખમાં લાવી અને કૈકેયી બોલે છે. કૈકેયીના મુખમાં જે શબ્દો છે, આમ જેમ ભરતને તીર વાગે એમ કૈકેયીના શબ્દો વાગ્યા છે. કૈકેયી બોલી છે કે ભરત, तात बात में समारी भाई मंथुरा सहाय. भरत, बात बगड़ी गई थी, પણ મંથરાએ મને સહાય કરી. મેં એ વાતને સુધારી લીધી છે. બેટા, આમ તો મેં બધું સરખું કરી નાખ્યું છે અને બિચારી મંથરાએ મને સહાય કરી, નહીતર વચમાં વિધાતાએ કામ બગાડવાનો પ્રયાસ કર્યો, પણ મંથરાએ મને મદદ કરી. મેં જેટલું સરખું થાય એ બધું સરખું કર્યું છે બેટા, પણ એની સરખામણીએ એક નાનું એવું કામ બગડી ગયું. કૈકેયીનો સ્વાર્થ જુઓ બેટા, મેં બધું સરખું કર્યું પણ એક નાનું એવું કામ બગડી ગયું છે. કેટલો મોટો સ્વાર્થ, અને સ્વાર્થથી કેટલા બધા દુર્ગુણો આવે. तात મેં સબ બાત સવારી, બધું સરખું કર્યું, એક વાત બગડી ગઈ છે. પણ જેને સુધાર્યું ને એની જગ્યાએ બગડી એ વાત બહુ મોટી નથી. હવે તમે વિચાર કરી લો, દશરથનું મૃત્યુ એ કોઈ સામાન્ય વાત છે અયોધ્યા માટે? પણ છતાં કૈકેયી બોલે છે, બેટા બધું સરખું થઈ ગયું, બસ વિધાતાએ એક વસ્તુ બગાડી કે તારા બાપનું સધામ ગમન થયું. અયોધ્યાની મહારાણીઓનું સૌભાગ્ય ભૂસાય એ કોઈ નાની વાત ન કહેવાય. અયોધ્યા અનાથ બને એ કોઈ નાની વાત ન કહેવાય. પણ સ્વાર્થમાં આંધળી કૈકેયી ભરત બધું સુધાર્યું, એક નાનું એવું કામ બગડ્યું છે. અને જ્યાં ભરતે સાંભળ્યું પિતાજી સધામ ગયા છે, ભરતના પગ નીચેથી આમ જાણે ધરતી સરકી જાય છે. એકદમ ઢળી પડ્યા, વિલાપ કરવા લાગ્યા કે હે પિતાજી, મારું કેટલું દુર્ભાગ્ય છે કે અંત સમયે હું તમને સ્વર્ગે જતા પણ ન જોઈ શક્યો. હું કેટલો અભાગી પુત્ર છું કે અંત સમયે મારા બાપની સાથે બે વાત ન કરી શક્યો. ભરત કહેવા લાગ્યા કે માં, મને બોલ તો ખરી કે મારા બાપનું આવું ઓચિંતાનું મરણ કેમ થયું? મારા બાપને શું થયું હતું? ભરતજીએ કારણ પૂછ્યું એટલે કૈકેયી બધી વાત કરે છે કે ભરત, મેં તારા પિતાની પાસે બે વચન માંગ્યા.
એમાં તને અયોધ્યાનું રાજ્ય મળ્યું અને રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. બેટા રામને 14 વર્ષનો વનવાસ એ વાત તારા પિતાથી સહન ન થઈ. રામ વન ગયા અને તારા પિતાનું પ્રાણ પણ થયું દીધું. ભરત જેવો શ્રમ આજ ક્રોધ ભરાયો. હે પાપીણી, તે મારા કુળનો નાશ કર્યો છે, તે રઘુકુળને કલંક લગાડ્યું છે. જેના પેટમાં સરયુના નીર ગયા હોય અને અયોધ્યાના અન્ન જેના પેટમાં ગયા હોય એના મુખમાં કોઈ આવો શબ્દ ન હોય. એ પાપીણી, અયોધ્યાને તે અનાથ કર્યું. એક તારા દીકરાને રાજ સત્તા અપાવવા માટે થઈ અને તે વૈધવ્યનો સ્વીકાર કરી લીધો. તું વિધવા બની. જે કુળમાં ત્યાગ અને સમર્પણ સિવાય બીજે કોઈનું અસ્તિત્વ ન હોય અને એક સામાન્ય રાજસત્તા માટે તે મારા ઈશ્વર મારા રામને વનમાં મોકલ્યો. અને જો તું આવી દુષ્ટ હતી તો મને જન્મતાની સાથે તે કેમ મારી ન નાખ્યો? ઝાડને કાપીને હવે પાંદડાને પાણી પા, એમાં તારું શું કલ્યાણ થશે? ભરતજી કહે છે કે માં, આવો મહાન સૂર્યવંશ, લક્ષ્મણ જેવો ભાઈ, રામ જેવો ભાઈ, એને વનમાં મોકલી અને તું મારું હિત કરવા ઈચ્છે છે? મને ગાદી આપવાની તો વાત કરે છે. અને ભરતજી જે શબ્દો બોલ્યા છે કે હે માં, આજ મેં તને છેલ્લી વાર તને માં કહું છું. હવે પછી હું કોઈ દી તને માં કહીને હવે હું કોઈ દી તને માં નહીં કહું. આટલી તો સ્વાર્થી દશરથને સુદામ ગમન જાણી ભરતને દુઃખ થયું અને માં કૌશલ્યાને મળવા માટે થઈ. અને ભરતજી આમ ભરત અને શત્રુઘ્ન આમ કૈકેયીના ભવનમાંથી નીકળે ત્યાં મંથરા આવે છે. અને મંથરા આવી જેમ આગમાં ઘી હોમતી હોય. ભાઈ, વિધાતાએ આ બધું બગાડ્યું છે. એમાં માને દોષ શા માટે આપે છે? આટલું મંત્રા બોલી અને જેમ આગમાં ઘી હોમાય શત્રુઘ્નને ક્રોધ ચડ્યો અને શત્રુઘ્ન મહારાજે મંત્રાને જોરથી લાત મારી. મંત્રા ઢળી, માથું ફૂટ્યું, મોઢામાંથી દાંત પડી ગયા, મોઢામાંથી લોહી નીકળ્યું. રડતા રડતા મંત્રા કે મેં તમારું શું બગાડ્યું છે કે મારા ઉપર પ્રહાર કર્યો છે? આવું કપટી વાત મંથરાની સામે શત્રુઘ્ન મહારાજ આ મંથરાનો ચોટલો પકડીને ધડીને લઈ જાય. ભરતજી છોડાવે છે. ભાઈ, સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે. કૈકેયીની સાથે ભરતનો સંબંધ છોડ્યો અને માં કૌશલ્યાની પાસે આવે છે. માં કૌશલ્યાએ ભરતને આવતા જોયા. માની સામે આવી અને માનું પાલવ પકડી અને ભરતજી ધરતી ઉપર પડી ગયા છે. માં, મને માફ કરી દેજે. તને એમ લાગશે કે ભરતને ગાદી માટે કૈકેયીએ વરદાન માંગ્યા. માં, એ વાતને હું જાણતો નથી. આમાં મારો કોઈ હાથ નથી. તો આ ભાગી માનો હું દીકરો છું કે મારો રામ મારા માટે વનમાં ગયો છે. માં, આમાં મારો કોઈ દોષ નથી. માં કૌશલ્યા કહે, ભરત બેટા, હું જાણું છું તને તારા પેટમાં કોઈ દિવસ પાપ ન હોય. કૌશલ્યાએ ભરતને ઉપાડી સાથીએ લગાડ્યો છે. રામાયણમાં લખ્યું છે કે માં કૌશલ્યા ભરતને સાથીએ લગાડ્યો અને એ વખતે માની નખમાંથી આંવડા વહેવા લાગ્યા.
બેટા, વિધિના વિધાનને કોણ મટાડી શકે? ધીરજ ધરો, શોકને તજી દો. કાળ અને કર્મની ગતિને કોણ રોકી શકે છે? ભરત શત્રુઘ્ન બંને ભાઈઓ વ્યાકુળ છે. કૌશલ્યામાં હૃદય આવી અને ભરતને સમજાવે છે, ભરત, આપ તો સ્વર્ગપટમાં ઈચ્છો, હું જાણું છું. તારા પિતાનું ગમન. અને માં કૌશલ્યા કહે છે, ભરત, હવે તો આ બધી તૈયારીઓ કરો. માં કૌશલ્યા કહે છે, ભરત, અવધનું ધ્યાન તારે રાખવાનું છે, કારણ કે હું તારા પિતાની સાથે સતી થવાનું છું. ભરતજી ના પાડે છે, માં, એ પગલું તારે નથી ભરવાનું. શું કામ? મારા પિતાની સાથે તું સતી થા તો માં સુમિત્રા પણ સતી થાય. તું સતી થાય એનો વાંધો નથી, સુમિત્રા સતી થાય એને વાંધો નથી. પણ એ લોક લાજે કઈ કઈને પણ સતી થવું પડે. અને માં, મેં એવું સાંભળ્યું છે કે જે પત્ની પતિની પાછળ સતી થાય એને સ્વર્ગમાં જગ્યા એની સાથે મળે. માં, મારા પિતાની સાથે સ્વર્ગમાં તું રહે એનો વાંધો નથી, માં સુમિત્રા રહે એનો વાંધો નથી, પણ કઈ કઈ તો કોઈ ભોગે હવે મારી પિતાની સાથે ન હોવી જોઈએ. મારા શિષ્ટ આવે છે. કૌશલ્યાને કહે છે કે માં, તમારે તો જીવવું પડશે, અયોધ્યા માટે જીવવું પડશે, ભરત માટે જીવવું પડશે. વશિષ્ઠ આદિ મહાત્માઓ ભરતને ધીરજ આપે છે. મહારાજ દશરથના અંત્યેષ્ટિ સંસ્કારની તૈયારી કરો. સબ બાહેરી મગાવવામાં આવી. શરીરના કિનારે મહારાજ દશરથની ચિતા બનાવવામાં આવી છે. આખું અયોધ્યા મહારાજ દશરથને અંતિમ વિદાય આપવા માટે આવી છે. શરીરના કિનારે મહારાજ દશરથની દાહ ક્રિયા કરી. જેમ ગુરુ વશિષ્ઠએ આદેશ આપ્યો એ પ્રમાણે ભરતે બધી વિધિઓ કરી છે. અંતિમ ક્રિયા કરી અને અયોધ્યાના નગરજનો ભરત સહિત સર્વ રાજભવનમાં આવે છે. મહારાજના શોકમાં રાજભવનમાં મહારાજ દશરથના નિધન પછી મહારાજ વશિષ્ઠ ભરતને, શત્રુઘ્નને, મા કૌશલ્યાને, મા સુમિત્રાને અને અયોધ્યાના નગરજનોને કહે છે કે આપ ધૈર્ય ધરો. મહારાજની ક્રિયાઓ પતી જાય, અયોધ્યાની ગાદી ખાલી છે, આપણે એના ઉપર ચર્ચા વિચારણા કરીશું. બધા જ મહારાજ વશિષ્ઠના આદરને સન્માન આપે છે. મહારાજનો દાહ સંસ્કાર કરી અને બધા જ રાજભવનમાં આવ્યા છે. અને હવે પછીની સભા વશિષ્ઠ મહારાજ બપોરે 3 વાગે બોલાવશે. બધા રાજભવનમાં પહોંચ્યા છે. હવે 3 વાગે પાછા આપણે રાજભવનમાં મળશું અને શું નિર્ણય ઋષિ મુનિઓ કરે છે એના ઉપર ચર્ચા કરીશું. અત્યારની કથાને વિરામ 1-2 મિનિટ માટે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન
રામ રઘુપતિ રામ સચિત પાવન સીતારામ રાત્રે નિંદરા દિવસે કામ ત્યારે ભજશો 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 સીતારામ હાથે કરી લો ઘરના કામ મુખથી બોલો સીતારામ હાથે કરીએ ઘરના કામ સીતારામ હાથે કરીએ ઘરના કામ મુખથી બોલો સીતારામ હાથે કરીએ ઘરના કામ મુખથી બોલો સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ 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 રામચંદ્ર ભગવાન કી નમઃ પાર્વતી હર હર મહાદેવ બરાબર 3 વાગે ફરી મળીશું. સૌને જય સિયારામ. હલો રામચંદ્ર ભગવાન કી જય. આપણે ગઢાતથી આશ્રમથી એક બાપુ પધાર્યા છે.